ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા પરપ્રાંતીય એસસી એસટી ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર શિક્ષણ તથા સરકારી નોકરીમાં ભારતીય બંધારણે બક્ષેલા અનામતના મૌલિક અધિકારો મેળવવા બાબતે રજૂઆત કરાઈ। જય ભારત જય ગુજરાત સાથે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિને દિને ધરણા આંદોલન યોજી આવેદનપત્ર દ્વારા તે પહેલા પણ ઉપરોક્ત વિષય બાબતે તારીખ 26/6/2024 આરક્ષણના જનક છત્રપતિ સાહુજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે સુરત શહેર જિલ્લા અને સમગ્ર ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજે જે રોજીરોટીની તલાશ અર્થે એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજની નમ્રતાપૂર્વક અરજ છે કે અમે છેલ્લા 40-45 વર્ષોથી સુરત ખાતે કુટુંબ કબીલા સાથે રહીએ છીએ, મોલ મજૂરી, નોકરી ધંધો, વેપાર કરી પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવીએ છીએ અને ગુજરાત રાજ્યની જ પોતાની કર્મ અને જન્મભૂમિ બનાવી છે અને હાલ બીજી ત્રીજી તથા પેઢી ચાલી રહી છે તથા મહારાષ્ટ્રીયન સમાજના આગેવાન જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાપાલિકામાં પદાધિકારી પદે, ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય અને લોકસભામાં સાંસદ તથા કેન્દ્રીય મંત્રી પદે બિરાજમાન છે। પરંતુ અમારા બાળકોને ભારતીય સંવિધાને એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજને બક્ષેલા બંધારણીય હકો અધિકારથી વંચિત છે। આ કારણે અમારા બાળકોને જાતિ પ્રમાણપત્ર નહીં મળતા હોવાને લીધે શિક્ષણ તથા નોકરીમાં મળતા અનામતના લાભોથી અમે લોકો વંચિત રહેતા આવ્યા છીએ અને આપ સभी વતી રાજ્ય સરકાર સમસ્ત માંગણી છે કે સરકારને 30/9/1998 ઠરાવ ક્રમાંક 80/1093 ની શરત મુજબ એસસી એસટી સમાજને તારીખ 1/5/1960 પહેલાથી ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા અને ઓબીસી સમાજને સન 1978 પહેલા ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા અને જેમના નામે ગુજરાત રાજ્યની અનામત સૂચિમાં સામેલ છે તેઓને જ જાતિ પ્રમાણપત્ર તથા શિક્ષણ, સરકારી નોકરી અનામતમાં લાભો આપવાનું ઠરાવેલ છે। આ શરત માપદંડ ધોરણને કારણે એસસી એસટી ઓબીસી સમાજના લોકોને ગુજરાત રાજ્યનું જાતિ પ્રમાણપત્ર મેળવવામાં અને અનામતના સંવૈધાનિક અને મૌલિક અધિકારો લાભ મેળવવા માટે પારાવાર મુશ્કેલીઓ પડે છે, જેથી ભારતીય બંધારણે આપેલા અનામતના લાભોથી વંચિત રહી જાય છે। માટે અમો આ શરત માપદંડની તારીખોની ફેરફાર કરવા માંગણી કરીએ છીએ। અમો એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો પરપ્રાંતીય નથી, પરંતુ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી છે અને અમારી પાસે ગુજરાત રાજ્યનું ડોમિસાઇલ પ્રમાણપત્ર, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ વગેરે દસ્તાવેજો અને પુરાવાઓ છે। આટલું જ નહીં, અમારા મહારાષ્ટ્રીયન સમાજના આગેવાન, સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા પદાધિકારી, ગુજરાત વિધાનસભા ધારાસભ્ય, લોકસભા સાંસદ, કેન્દ્રીય મંત્રી પદે બિરાજમાન છે, છતાં અમને પરપ્રાંતીય ગણી ભારતીય બંધારણે બક્ષેલા મૌલિક અધિકારોનું અમોને વંચિત રાખવાનું ષડયંત્ર વર્ષોથી ચાલી રહ્યું છે, જે પ્રધાનમંત્રી મોદીજીનું સૂત્ર સબકા સાથ સબકા વિકાસ લાંછનરૂપ હોય, જેથી રાજ્યના કેટલાક આર્ટિકલોને હાનિ પહોંચાડે છે। એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજનો સર્વાંગી વિકાસ થાય તેમજ સમાજના વિદ્યાર્થીનું શૈક્ષણિક, સામાજિક, આર્થિક રીતે પગભર થાય તે માટે સરકાર તારીખ 30/9/1998 ઠરાવમાં તાત્કાલિક સુધારો કરવા તથા બંધારણમાં બક્ષેલા મૌલિક અધિકારોથી વંચિત સમાજને મૌલિક અધિકારો તેની વિનંતી કરી છે। ઉપરોક્ત અમારી ન્યાય અને વ્યાજબી માંગણીઓ પ્રત્યે પ્રજાસત્તાક દિન 26/1/2025 સુધીમાં સ્વીકારવામાં નહીં આવે તો ભારતીય સંવિધાને બક્ષેલા મૌલિક અધિકારો રક્ષા માટે અમે એસસી એસટી ઓબીસી માટે માઇનોરિટી સમાજના લોકોને ગાંધી ચિંધ્યા માર્ગે જન આંદોલનને અમરાંત ઉપોષણ અને જરૂર પડે તો સરકાર વાત નહીં સાંભળશે તો સામૂહિક આત્મવિલોપન સુધીના આંદોલન કરવાની ફરજ પડશે અને આ આંદોલન માનનીય કલેક્ટર અને વળગતા સત્તાધીશોને કચેરી સમક્ષ આવશે, જેની તમામ જવાબદાર રાજ્ય અને કેન્દ્ર સરકારની રહેશે, જે વિદિત થાય છે। मेरा नाम अब्दुल रज़ाक वजीर शाह, सूरत शहर शाह जमात का मैं अध्यक्ष हूँ। आज हम यहाँ हमारी मांगने के लिए सरकार से हम 20-25 साल से लड़ रहे हैं कि हमें सरकार ने सामाजिक शैक्षणिक रीते पछात वर्ग में शामिल किया है, लेकिन आज हम 40-46 साल 50 साल से कोई यहाँ पर रह रहे। हम लोग गरीब होने की वजह से, मजदूर वर्ग होने की वजह से हमारे पास कोई ज़मीन मिलकत के कोई पुरावे नहीं है और सरकार 1/4/78 का पुरावा मांगती है। आज 1/4/78 को अगर आप गिनेंगे तो आज 46 साल हो रहे। अब सरकार अगर 46 साल के पुरावे मांगे तो हम कहाँ से ला के देंगे? इसलिए हमारे को सरकार से जो भी लाभ है वो हमको नहीं मिल रहा है, क्योंकि दाखला ही नहीं मिल रहा है, इसलिए हमको लाभ नहीं मिल रहा है। तो हमारी सरकार से हम 25 साल से लड़ रहे हैं और मांग कर रहे हैं कि भाई ये 1/4/78 के ठराव को नाबूद किया जाए और 10-15 साल का भाई गुजरात में रहवासी का रहठान का पुरावा को मंजूर किया जाए, ताकि हमारी मांगे पूरी हो, हमारे बच्चों को हमारे शैक्षणिक लाभ मिले। यही सरकार से हमारी आशा है और ये हमारा संवैधानिक अधिकार है।
हम सरकार से 20-25 साल से लड़ रहे हैं, लेकिन सरकार हमारी बात को कोई सुन नहीं रही है। लेकिन हम आप लोगों से सरकार से विनती कर रहे हैं कि हमारी मांग को पूरी करा जाए और हमारे ये गरीब वर्गों को इस सूरज सुनावणे, एक स्टैंडिंग कमेटी मेंबर, सूरत महानगर पालिका, शिव शक्ति भीम शक्ति माइनॉरिटी फाउंडेशन आगेवान सूरत। आज क्या कार्य करा? बरसों से हमारे जो नेता थे आदरणीय स्वर्गीय बीसी सोवणे साहब, दूसरे हमारे कॉर्पोरेटर थे जो गुजर गए, उन्होंने ये परप्रांतीय SC/ST OBC माइनॉरिटी के लोगों को जाति प्रमाण पत्र मिले, उसकी लड़त चले 30 साल से चला रहे थे। मगर 30 साल के बाद भी सरकारें आई और गई, मगर अभी तक हमारे SC/ST OBC के विद्यार्थियों को जाति प्रमाण पत्र नहीं मिला। और जाति प्रमाण पत्र नहीं मिलने से हमको शिक्षण में कोई लाभ मिलता नहीं है, सरकारी नौकरी में कोई लाभ मिलता नहीं है, सरकार के अन्य जो एजेंसी है, अन्य जो लाभदायक पद है, उसमें किसी प्रकार का लाभ हम SC/ST OBC और माइनॉरिटी समाज के लोगों को मिलता नहीं है। इसलिए हम लोग वार त्योहार आंदोलन करके हमारी मांग सरकार तक पहुंचा रहे हैं। मगर ये सरकार अंधे बहरे और नकामी सरकार है। गरीबों के बातों तरफ ध्यान देने को इनके पास समय नहीं है। ये मूढ़ीवादी सरकार है, मनुवादी सरकार है। ये नहीं चाहते कि यहाँ का दलित, आदिवासी, OBC और माइनॉरिटी का लड़का पढ़ लिख कर आगे बढ़े, वकील, डॉक्टर, इंजीनियर बने, प्रोफेसर बने, IAS IPS बने, हवलदार बने, जमादार बने, क्लर्क बने। इनकी जरा भी दानत नहीं है। इसलिए हम लोग इतने साल के लड़ने के बावजूद भी आज तक सरकार ने हमें न्याय नहीं दिया। हमारी एक ही मांग है कि 1960 पहले का जो JR सरकार ने निकाला SC/ST के लिए और OBC के लिए 78 का, वो JR में फेरफार करे। वो JR में खाली तारीख में फेरफार करे, उसको या तो 95 करे या 2000 करे और लोगों को न्याय मिले, बच्चे पढ़ लिख कर आगे बढ़े। ये कहते कि ये परप्रांतीय है। अरे यहाँ हमारे BC सोवणे डिप्टी मेयर थे, हमारे सरपंच थे, तालुका पंचायत, जिला पंचायत में थे। आज हमारे महाराष्ट्र समाज के बहन MLA है, हमारे महाराष्ट्र समाज के भाई केंद्रीय मंत्री है CR पाटिल साहब, फिर भी हमें न्याय नहीं मिल रहा है। ये बड़ी दुख की घटना है और इसलिए हम लोग आज राष्ट्रपिता महात्मा गांधी जी के जन्म जयंती के पावन पर्व पर सरकार को चेतावनी देना चाहते हैं कि अब बहुत हुआ। हम लोग गांधी चिन्ह मार के हमारा आंदोलन कर रहे हैं, आपसे मांग रहे हैं। हम किसी से भीख नहीं मांगते, हम हमारा हक मांग रहे हैं। मगर हक देने से भी सरकार पाशापानी कर रही है। इसके लिए आज एक अल्टीमेट देने के लिए हम लोग आए हैं कि राष्ट्रपिता महात्मा गांधी के प्रतिमा को पुष्प अर्पण करके हमने निर्णय करने वाला है कि जब तक न्याय नहीं मिलेगा, इसके बाद हम लोग मांगेंगे नहीं, लड़ेंगे और जीतेंगे। और गांधी चिन्ह मार्ग, डॉक्टर बाबा साहब अम्बेडकर ने बताए हुए संवैधानिक मार्ग से हम लड़के अपने हक अधिकार लेंगे। क्योंकि हमारे बच्चा 7वीं पढ़ने के बाद SC/ST OBC का माइनॉरिटी का लड़का 7वीं कक्षा के बाद वो 8वीं में उसको एडमिशन नहीं मिलता है, फी नहीं भर सकता है, 9वीं 10वीं 12वीं उच्च और उच्च माध्यमिक शिक्षण तो जाने दो। इसीलिए आज ये आंदोलन यहाँ पर हम लोग आए हैं। हम जानते हैं कि सरकार मनुवादी के, मूढ़ीवादी के हमारी लड़ाई को, ठीक है कि थोड़ा पुलिस डिपार्टमेंट से थोड़ा मदद मिल जाती है, बाकी सरकार तो हर वक्त हमारा आंदोलन दबाने की कोशिश करती है। मगर हमने निर्णय किया है कि अब अगला कदम आगे जो भी परिणाम आएंगे, जेल में जाएंगे, लाठी खाएंगे, गोली खाएंगे, मगर SC/ST OBC माइनॉरिटी के लोगों को उनके अनामत का। रिपोर्टर हनीफ मलिक, जनादेश न्यूज, सूरत।